જય સ્વામિનારાયણ। અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ જ્યારે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની યાત્રા કરી અને અમે સૌરાષ્ટ્રની ધરણીમાં જ્યારે દર્શન કરવા માટે આવી ચૂક્યા છીએ, ત્યારે આપ જોઈ શકો છો કે પરમાત્માનું પાવનકારી એવું ધોરાજી ધામ, ત્યાં અમે દર્શન કરવા માટે આવી ગયા છીએ। ધોરાજી એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણકમળથી અંકિત થયેલી એવી પાવનકારી ધરતી, અને એ ધોરાજીમાં આવેલ લાલવડ, ત્યાં અમે દર્શન કરી રહ્યા છીએ। લાલવડ સાંભળતા જ આપણને એમ વિચાર આવે કે લાલવડ તો હંમેશા વડ તો લીલો હોય, તો એને લાલવડ કેમ નામ આપવામાં આવ્યું છે? ભગવાન સ્વામિનારાયણે આ પ્રસાદીભૂત વડ છે। હરિભક્તો બધા જ ત્યાં વડવાએ હિંચકા ખાઈ રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। ભગવાન શ્રી હરિ એના મૂર્તિની સંસ્મૃતિ સાથે તમામ મૂર્તિને યાદ કરી અને જાણે કે મહારાજે હમણાં રંગોત્સવ કર્યો હશે, તમામ હરિભક્તોને સુખ આપ્યું હશે, એવું આ પાવનકારી ધરતીની ભૂમિ, ત્યાં લાલવડ એના દર્શન કર્યા। લાલવડ જ્યારે ભગવાન સ્વામિનારાયણ ધોરાજીમાં પધારેલા, ત્યારે મહારાજે બહુ જ ધામધૂમથી મોટો રંગોત્સવ કરેલો, અને એટલો અબીલ ગુલાલ અને રંગના છાંટણાઓ કરેલા અને રંગે રમેલા, અને ત્યારે એમ કહેવાય છે કે દેવોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરેલીને આખો જે વડ છે એ રંગથી છવાઈ ગયો હતો। ત્યારથી આ વડને લાલવડ તરીકે ઓળખવામાં આવે છે। આ ધોરાજીની ભૂમિ એટલે પાવનકારી ભૂમિ ભગવાન સ્વામિનારાયણના ગુરુવર્ય રામાનંદ સ્વામી, એમણે જ્યારે આ લોકમાંથી સ્વધામ ગમન કર્યું અને ભગવાન સ્વામિનારાયણને ધર્મધુરા સોંપી, ત્યારે એમ કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામી એની ત્રયોદશા તિથિ બાદ સૌરાષ્ટ્રની ભૂમિમાં ગામડે ગામડે જ્યારે વિતરણ શરૂ કરવાનું કર્યું, ત્યારે મહારાજ પહેલીવાર ધોરાજીમાં પધાર્યા હતા। તમામ હરિભક્તો એ સભા કરીને બેઠા છે અને સાંખ્યોગી શાંતાબાઈ એને આ ધોરાજીને પાવનકારી ભૂમિ એનો મહિમા સમજાવી રહ્યા છે। તીર્થની અંદર જઈએ, પરંતુ જ્યાં સુધી તીર્થનો મહિમા સમજવામાં ન આવે, તીર્થસ્થાનનો મહિમા સમજવામાં ન આવે, ત્યાં સુધી ક્યારેય વ્યક્તિ છે એને એનો મહિમા સમજાતો નથી અને એનું પૂર્ણપણે ફળ પ્રાપ્ત થતું નથી। યાત્રાનું નામ જ એ છે કે મહિમા સહિત સ્મૃતિ સહિત મહારાજની મૂર્તિનું સાનિધ્ય રાખી, મહારાજની મૂર્તિને સંભાળી અને લીલાઓને યાદ કરવી, જેને લીલા ચરિત્રરૂપી એક ધ્યાન કહેવામાં આવે છે, જેને સલીલ ધ્યાન કહેવામાં આવે છે। અને એ ધ્યાન દ્વારા જ મહારાજની મૂર્તિ સુધી કહેતા સ્વરૂપ સુધી પહોંચી શકાય છે। જ્યાં સુધી પરમાત્માનું સ્વરૂપ હૃદયાકાશની અંદર બિરાજમાન ન થાય, ત્યાં સુધી એમ કહેવાય કે માણસ એ માણસનો જન્મને નથી પામેલો, પરંતુ માણસ હોવા છતાં એનો જન્મ છે વ્યર્થ છે। ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનો આ લાલવડ એ ગામની બહાર આવેલો છે, મંદિર ગામની અંદર આવેલું છે। બધા જ સભા કરીને જ્યારે બેઠા છે, ત્યારે વચનામૃત અને ધૂન દ્વારા ત્યાં હરિનામ સંકીર્તન થઈ રહ્યું છે। જ્યાં જ્યાં તીર્થ વિતરણ કરીએ, જ્યાં જ્યાં તીર્થસ્થાનોમાં દર્શન કરવા માટે જઈએ, અને એમાં એ ખાસ ભગવાન સ્વામિનારાયણ ચરણકમળ અંકિત પાવનકારી ભૂમિ, એમાં જ્યારે દર્શન કરતા હોઈએ ત્યારે એનો અનુભૂતિ કંઈક અલૌકિક જ હોય છે। એનું કારણ છે કે બીજા તીર્થસ્થાનોમાં આપણે જ્યારે દર્શન કરવા માટે જઈએ ત્યારે કોઈને પૂછવું પડતું હોય છે કે આ તીર્થનો મહિમા શું છે, અહીંયા શું ચરિત્ર કરેલા છે, અહીંયા કયા અવતારે શું લીલાઓ કરી હતી, શા કારણે આ તીર્થસ્થાન એનું મહત્ત્વ આટલું બધું છે। જ્યારે આપણા સંપ્રદાયની અંદર કહેતા ઉદ્ધવ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણનું જે ભૂમિ ઉપર જે ધરા ઉપર વિચરણ હોય, અને એ ધરાના લીલા ચરિત્ર એ સંતોએ ગ્રંથોની અંદર ગૂંથ્યા છે, અને એ લીલા ચરિત્રનું કાયમ આપણે પાન કરતા હોઈએ છીએ। અને એટલે જ્યાં જ્યાં તીર્થયાત્રાની અંદર આપણે વિચરીએ તો તરત જ એ ભૂમિ પર પગ મૂકતાની સાથે જ એ તીર્થસ્થાન, એના જે લીલા ચરિત્ર એ આપણા મનની અંદર તરી આવે,
અને ત્યારે ખ્યાલ આવે કહો એ સમય કેવો હશે 200 વર્ષ પહેલાં કે ભગવાન સ્વામિનારાયણ આ ધરા પર વિચરતા હશે, સંતો હરિભક્તો એની સાથે હશે અને એને અલૌકિક સુખ આપતા હશે. ગ્રામવાસીઓ એ મહારાજના સામૈયાઓ કરતા હશે, મહારાજની મનોકામનાને પૂર્ણ કરતા હશે. આવા સંસ્કૃતિ સહિત લીલા ચરિત્રને યાદ કરીએ ત્યારે આપણે પાવન બની જતા હોઈએ છીએ. આ ધોરાજીનું જે મુખ્ય મંદિર શિખરબદ્ધ મંદિર, ત્યાં ચરણારવિંદ પધરાવવામાં આવેલા છે, એના તમે દર્શન કરી શકો છો. એક ભગવાનના ચરણકમળથી અંકિત થયેલી એવી આ ધરાને ત્યાં મહારાજ કોઈ જગ્યાએ બેઠા હોય, કોઈ જગ્યાએ સભા કરીને બેઠા હોય અને એના જ્યારે દર્શન કરીએ ત્યારે એ જ ભૂમિ સમય જતાં આવી રીતે એની સ્મૃતિ રહે એના માટે ચરણારવિંદ પધરાવવામાં આવે. તો એ ચરણારવિંદને પણ ફૂલોથી સુશોભિત કરવામાં આવે, કેમ કે એ ભૂમિનું મહત્ત્વ છે. ભગવાન સ્વામિનારાયણ જે ભૂમિ ઉપર પધાર્યા હતા એ જ્યાં શિખરબદ્ધ મંદિર છે ત્યાં હનુમાનજી મહારાજ, વિઘ્ન વિનાયક દેવ એના તમે દર્શન કરી રહ્યા છો. આજે ધોરાજીમાં ખૂબ સારો સત્સંગ છે. તમે ધોરાજી મંદિર છે એના ઉપરનો ઘુમ્મટનો ભાગ એને જોઈ શકો છો. સરસ રીતે ચિત્રની અંદર રંગીત ચિત્રમાં અલંકૃત કરવામાં આવ્યો છે. કાન ગોપીનો રાસ કે વૃંદાવનની અંદર જેમ કૃષ્ણ પરમાત્માએ ગોપીઓની સાથે રાસ રમ્યા હતા એ જ રીતે અહીંયા ઘુમ્મટની અંદર એ રીતે ચરિત્ર ગોઠવવામાં આવેલું છે. અનેક પ્રસાદીભૂત વસ્તુઓ આ મંદિરની અંદર સચવાયેલી છે. પ્રસાદીની બારી, ઢોલિયો, ચાખડીઓ આદિ એને તમે જોઈ શકો છો ને સુખશૈયાની અંદર. ગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી તેમજ મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવામાં છે. તો આ જે તમે જોઈ શકો છો એમાં મહારાજના કેશ છે. જે સુખશૈયામાં મહારાજ બિરાજમાન છે એના સ્વરૂપની ઉપરના ભાગમાં ઢોલિયામાં એ કેશને સાચવવામાં આવ્યા છે. હવે તમે રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ એના દર્શન કરી શકો છો. મહારાજે ધોરાજી ધામની અંદર જે લીલાઓ કરી હતી એ હમણાં જ આપણે લાલવડ એના દર્શન કર્યા. તો જેવી રીતે રંગોત્સવ કર્યો હતા એવા સચિત્રો સહિત ફોટાઓ ત્યાં બિરાજમાન છે. અતિ નયન રમ્ય નાજુકડા એવા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, અતિ મનમોહક એ મૂર્તિ છે. મનના પ્રાણને હરનારા એવા ઘનશ્યામ મહારાજ આજે પણ ધોરાજીના ભક્તજનો એને પોતાના સ્વરૂપનું સુખ આપી રહ્યા છે, એની મનોકામનાઓને પૂર્ણ કરી રહ્યા છે. આપણા સંપ્રદાયની અંદર નહીં પરંતુ અન્ય સંપ્રદાયની અંદર પણ એમ કહેવામાં આવે કે પરમાત્માનું સ્વરૂપ એની અંદર આપણને ત્યારે જ ભાવ થાય, એમાં ખેંચાણ થાય કે એના પૂજનારા વ્યક્તિત્વ, એની જેવી પૂજા અર્ચના હોય એના ઉપર પરમાત્માનું ઐશ્વર્ય હોય છે. જોકે પરમાત્માનું ઐશ્વર્ય એ તો અગાધ છે, પરંતુ ભક્તના ભાવને આધીન થઈ અને પરમાત્મા સ્વરૂપની અંદર બિરાજતા હોય છે. તો જે ધોરાજી ધામના તમે દર્શન કરી રહ્યા છો એ જ ધોરાજી ધામની અંદર અતિ વચનસિદ્ધ મહાપુરુષ જેને કહી શકાય, અને એમ કહેવાય કે ધોળિયા સંતોના મંડળના અને એના જેને સદગુરુ સ્થાન આપ્યું છે એવા સદગુરુ વર્ય સંત મોહનપ્રસાદ દાસજી ધોરાજીવાળા તરીકે ઓળખાતા, જેની ઘણી ઉંમર થઈ ગયેલી છે એવા મોહનપ્રસાદ દાસજી સ્વામી અહીંયા આ મંદિરની સેવા પૂજા અને સંચાલન કરી રહ્યા છે. સ્વામીની ઉંમર તો ખાસ થઈ ગઈ છે, પરંતુ વર્ષોથી જેણે આ સ્વરૂપને સેવ્યું છે અને આ બેહૂબ સંત સ્વરૂપ જેને કહી શકાય કે સંત લક્ષણયુક્ત જેનું જીવન છે એવા અહીંયા સંતો એ મંદિરની સેવા પૂજા કરી રહ્યા છે. અને આજે સોરઠનો જે સત્સંગ છે એ ફૂલો ફાયલો છે, એનું જો કોઈ કારણ હોય તો આવા સંત વિભૂતિવર્ય ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાથી આ સોરઠની ભૂમિ એ જોગીની ભૂમિ છે. ત્યાર પછી અમે જૂનાગઢની ભૂમિ ઉપર આવી ચૂક્યા છીએ. દર્શનાર્થીઓએ દામોદર કુંડમાં નિર્મળ જળ એને સંકલ્પ કરી અને સ્નાન કરી રહ્યા છે. દામોદર કુંડ એટલે અતિ પાવનકારી કુંડ. અને જ્યારે એમ કહેવાય કે જૂનાગઢની અંદર નરસિંહ મહેતા જ્યારે અહીંયા રહેતા હતા ત્યારે કાયમના માટે નરસિંહ મહેતા દામોદર કુંડ એ ત્યાં આવી અને સ્નાન વિધિ કરતા હતા અને કૃષ્ણ પરમાત્માનું ધ્યાન ભજન કરતા હતા. ગુણાતીતાનંદ સ્વામી આદિ તમે નરસિંહ મહેતા
એના મૂર્તિને જોઈ શકો છો કે એમ કહેવાય કે નરસિંહ મહેતાની કડતાલ, સ્વામિનારાયણનું વડતાલ અને ગાંધીજીની હડતાલ, આ ત્રણ આપણા દેશની અંદર પ્રસિદ્ધ છે. અતિ પવિત્ર સ્થાન છે, જ્યાં મુચકુંદ ગુફા પણ આવેલી છે કે કૃષ્ણ પરમાત્મા એની નગરી એટલે મથુરા નગરી પછી દ્વારિકાધીશ તો થયા હતા, પરંતુ જ્યારે મથુરાની અંદર નિવાસ કરતા હતા તમે ગિરનાર એના દર્શન કરી શકો છો કે જેને રેવતાચળ તરીકે આપણે ઓળખીએ છીએ. અને ગિરનારની ભૂમિ એટલે દેવભૂમિ, ગિરનારની ભૂમિ એટલે જોગીઓની ભૂમિ, ગિરનારની ભૂમિ એટલે તપોભૂમિ. અહીંયા આજે પણ હજારો સિદ્ધો યોગ સાધનાઓ કરે છે અને ગિરનારની તળેટીની અંદર એમ કહેવાય કે અનેક દેવોનો વાસ છે. આ ગિરનારની ભૂમિ કોઈ સામાન્ય ભૂમિ નથી, જ્યાં દત્તાત્રેય ભગવાન એનું પણ વિચરણ હતું. અન્ય અવતારો પણ અહીંયા આવેલા છે અને નીલકંઠ વર્ણી રૂપે મહારાજ પણ આ રેવતાચળ ત્યાં પધારેલા છે. અને એ જ ભૂમિ ગર્વ ગિરનાર એ ભગવાન સ્વામિનારાયણના ધ્યાનની અંદર આવી અને ભગવાન સ્વામિનારાયણ એમણે આ ભૂમિ ઉપર સ્વહસ્તે પોતાનું મંદિર બંધાવ્યું હતું. એવી પાવનકારી આ ભૂમિ છે, જ્યાં સોનરખા નદી અને એ જ નદીના કિનારે ઝીણાભાઈ એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. અને જે ઝીણાભાઈ એને જે સ્મશાન યાત્રા કહેતા નનામી એ ખુદ ભગવાન સ્વામિનારાયણ એને પોતાની કાંધ ઉપર લીધી હતી. એવી આ પવિત્ર ભૂમિ છે. મહારાજ રાધા ડેરીએ પણ પધારેલા હતા વર્ણી રૂપે. આ સોનરખા નદી એના તમે દર્શન કરી રહ્યા છો. અને ખાસ તો એમ કહેવાય કે એક સંતમાં એવી તાકાત છે કે જીવાત્માના પ્રારબ્ધને જે બદલી શકે, બાકી એમ કહેવાય પ્રારબ્ધ ભોગવા સિવાય છૂટક્યો નથી. અને એ જ જૂનાગઢના બાઉદ્દીન કે જેને બાવલા સિવાય કોઈ બોલાવતું નહોતું અને જેના પ્રારબ્ધની અંદર કુહાડી અને દોરડા સિવાય નહોતું, આખી જિંદગી લાકડા કાપી અને ગુજારો કરનાર એ વ્યક્તિને એક ગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી એનો યોગ થયો અને એની સેવામાં એના લાકડા આવ્યા તો એ બાવલામાંથી બાઉદ્દીન બની ગયા અને મહાન ભક્ત થયા, મુસ્લિમ ભક્ત થયા. અને આજે પણ એ બાઉદ્દીન એના નામની કોલેજ છે. ભગવાન નીલકંઠ વર્ણી રૂપે અને જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે ભવનાથ મહાદેવ એના દર્શન કરવા માટે પધારેલા. એ ભવનાથ મહાદેવ આજે જૂનાગઢની અંદર સુપ્રસિદ્ધ મંદિર છે. એ મંદિરના તમે દર્શન કરી શકો છો. જૂનાગઢની ભૂમિ એટલે નાગરો બ્રાહ્મણોની ભૂમિ. આ મૃગીકુંડ છે તે પણ પ્રસાદીભૂત છે. આવા પ્રસાદીભૂત તીર્થસ્થાનના જ્યારે દર્શન કરીએ ત્યારે જીવાત્માના મનના અને દેહના પાપ એ નાશ થઈ જતા હોય છે. આવો પ્રસાદીના સ્થળનો મહિમા છે. તો જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ ત્યાં તમે કાચબો જોઈ શકો છો મૃગીકુંડમાં. આ ભવનાથ મહાદેવ ત્યાં આ કુંડ આવેલો છે. ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યો અને આ ભૂમિ એટલે નાગર બ્રાહ્મણોની ભૂમિ અને બ્રાહ્મણો એના ઈષ્ટદેવ આરાધ્ય એવા મહાદેવ, જે મહાદેવ એને સિદ્ધેશ્વર મહાદેવ તરીકે ભગવાન સ્વામિનારાયણને સ્વહસ્ત બંધાવેલ મંદિર એના તમે દર્શન કરી શકો છો. ગગનચુંબી મંદિરો છે. અને આ મંદિરનું નિર્માણ કાર્યની અંદર મૂળભૂત પાયો સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો છે. બ્રહ્માનંદ સ્વામી આ મંદિરનું નિર્માણ કર્યું હતું, જેના ઘુમ્મટ, આજુબાજુના ઉતારા એના તમે દર્શન કરી શકો છો. કાળવા ચોકની અંદર આ મંદિર આવેલું છે. ભગવાન સ્વામિનારાયણે નાગર બ્રાહ્મણોની વસ્તીમાં તમે રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ એના દર્શન કરી શકો છો. છોટા છે પણ બહુ મોટા છે અને જૂનાગઢનું ધબકતું હૃદય કહી શકાય એવા રાધારમણ દેવ એના દર્શન કરી અને પાવન થઈએ છીએ. બાજુના જ ખંડમાં ત્રિકમ રણછોડરાય બિરાજે છે અને બ્રાહ્મણો અહીંયા રહેતા હોવાથી મહારાજ એમના ઈષ્ટદેવ તમે ત્રિકમ રણછોડરાય એના પણ દર્શન કરી શકો છો. સિદ્ધેશ્વર મહાદેવની અહીંયા સ્થાપના કરીને આજે પણ સિદ્ધેશ્વર મહાદેવ એ અનેક લોકોની મનોકામનાને પૂર્ણ કરે છે. એમાં પણ ખાસ જેના પરિવારની અંદર કલહ હોય, કંકાસ હોય, તમે જોઈ શકો છો કે જાણે કૈલાસ પર્વત ઉપર મા પાર્વતીની સાથે એકદમ અદામાં પ્રસન્ન મુખે બિરાજમાન હોય, એવી જ રીતે અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ એ મનને હરનારી એવી મૂર્તિ મા પાર્વતીની સાથે ગણપતિ મહારાજની સાથે અહીંયા ત્રીજા ખંડમાં બિરાજમાન છે. તો જે પરિવારમાં કલહ
કલહ કંકાસ કુસંપ હોય અને સંકલ્પ કરે કે હું જૂનાગઢની અંદર મહાપૂજા કરાવીશ, તો એના પરિવારની અંદર સુખ અને શાંતિ આજે પણ પ્રવર્તે છે. સિદ્ધેશ્વર મહાદેવ એની મનોકામનાને પૂર્ણ કરે છે. કોઈ નિસંતાન હોય અને સિદ્ધેશ્વર મહાદેવની માનતા કરે તો ચોક્કસ એના ઘરે પારણું બંધાય છે. બાજુમાં જ ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે, સાઈડમાંથી જઈએ એટલે. અને જ્યાં આજે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એણે સંપ્રદાયની અંદર સૌ પ્રથમવાર મહાપૂજા એને પ્રવર્તાવી, તો ત્યાં આજે પણ જૂનાગઢની મહાપૂજા એ પ્રસિદ્ધ છે. કોઈ પણ સંકલ્પ હોય અને એને પરિપૂર્ણ કરવો હોય, વ્યવહારિક હોય, દૈહિક હોય કે કોઈ પણ રીતે, તો સંકલ્પ કરે કે હું જૂનાગઢની અંદર મહાપૂજા કરાવીશ, તો આજે પણ ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એના વચને કરી એની પ્રાર્થનાથી એ મહાપૂજા દ્વારા એ જીવાત્માના સંકલ્પ પૂર્ણ થતા હોય છે. ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીભૂત વસ્તુઓ બહુ બહોળા પ્રમાણની અંદર જૂનાગઢની અંદર સચવાયેલી છે. એ પ્રસાદીભૂત વસ્તુઓ એના તમે દર્શન કરી શકો છો. ગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી એને જૂનાગઢની મહંતાઈ તરીકે જ્યારે સોંપવામાં આવ્યા, ત્યારે એમ કહેવાય કે સ્વામીનું અંગ એટલે કે સેવાનું અંગ, અને સ્વામી અહીંયા મહંત પદે હોવા છતાં જૂનાગઢનો ચોકો કાયમના માટે સાવરણો લઈ અને વાળતા હતા. એવા ગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી એનો સભામંડપ પણ બાજુમાં જ આવેલો છે. પરંતુ ત્યાં સંતો સભા કરતા હોવાથી, સંતોનું નિવાસસ્થાન હોવાથી લેડીઝને પ્રવેશ નથી. બહારથી જ એ સભામંડપના દર્શન થઈ શકે છે. એ જ સભામંડપ છે કે જ્યાં ગુણાતીતાનંદ સ્વામીએ બ્રહ્મરસની રેલી વરસાવી હતી, જ્યાં અખંડ કથા વાર્તાનો અખાડો હતો, અને કથા વાર્તાના અખાડા દ્વારા જ આ સ્વામિનારાયણ સંપ્રદાય છે એ પ્રફુલ્લિત છે. ત્યાં એ જ થાંભલી છે જ્યાં ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન થઈ અને કથા વાર્તા કરતા હતા. અને એમ કહેવાય કે સ્વામી જ્યારે આ જે દીવાનખાનું કે જ્યાં પંચાળા નરેશ ઝીણાભાઈ એ જૂનાગઢના દીવાન હોવાથી કાયમના માટે આ દીવાનખાનામાં એ નિવાસ કરીને રહેતા હતા. એવું પ્રસાદીનું દીવાનખાનું જ્યાં ભગવાન સ્વામિનારાયણ અનેકવાર પધારેલા છે અને બિરાજમાન થયેલા છે. અને દીવાનખાનામાંથી રાધારમણ દેવ એના દર્શન થઈ શકે છે. હવે તમે જે દર્શન કરી રહ્યા છો તે ત્યાં જ મહિલા મંદિર, શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર એ ચોકમાં જ આવેલું છે, એના દર્શન કરી શકો છો. ગુણાતીતાનંદ સ્વામી સત્રછાના પ્રતાપસિંહ રાજા એને યમદૂત થકી બચાવ્યા હતા. એ જ થાંભલી ત્યાં સભામંડપની અંદર દર્શન આપી રહી છે. કેટલાય જીવાત્માઓને પરમાત્માનું સ્વરૂપ ઓળખાયું હતું. એવી આ જૂનાગઢની ધરણી એટલે જોગીઓની ધરણી, એના તમે દર્શન કરી શકો છો. આ જૂનાગઢની ભૂમિ અને ત્યાં જ ભગવાન સ્વામિનારાયણ એમને સ્વહસ્તે બંધાવેલું મંદિર, એના ગ્રાઉન્ડના ચોકના તમે દર્શન કરી શકો છો. અને ચોકની અંદર જે ઉતારા વિભાગ છે ત્યાં બધા જ બહેનો એ સભા કરીને બેઠા છે, અને સાંખ્યોગી બહેનો એને જૂનાગઢનો મહિમા સમજાવી રહ્યા છે. ત્યાર પછી અમારો યાત્રા પ્રવાસ છે એ સોરઠમાં આવેલ બીજા તીર્થસ્થાનો ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.